હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણી આ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી જે ઈદગાહના છે આપણે પાર્ટ 1 જોયું, પાર્ટ 2 પણ જોયું. આજે આપણે પાર્ટ 3 જોશું. તો પાર્ટ 1માં તમે જોયું કે એક હામિદ નામનું બાળક છે જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે. એ પોતાની દાદી અમીના સાથે રહે છે. રમઝાનના 30 રોજા પછી ઈદ આવે છે, એટલે ગામના બધા લોકો છે એ ઈદગાહ જાય છે. ત્યારે હામિદ પણ તેની સાથે ઈદગાહ જાય છે અને તેનો મિત્ર મોહસિન, નૂરે, સમી, મોહમ્મદ એની સાથે એ પોતે જાય છે. પછી ઈદગાહ જઈને બધા નમાઝ પઢે છે. પછી મોહસિન, મોહમ્મદ તે બધા ખીલોના લે છે, ચકેડીમાં બેસે છે, દુકાન ઉપર જાય છે. એવું બધું આપણે જોયું કે મોહસિન સિપાઈ ખરીદે છે, મોહમ્મદ સિપાઈ ખરીદે છે, મોહસિન પિસ્તી ખરીદે છે, નૂરે વકીલ ખરીદે છે, સમી ખંજરી ખરીદે છે. પછી જોવે છે કે એક લોહીના દુકાન આવે છે, ત્યાં ઘણા બધા ચીમટા મળતા હોય છે. એટલે હામિદ તે દુકાને ઊભો રહી જાય છે અને વિચારે છે કે મારી દાદીના જ્યારે રોટલી કરતી વખતે દાદીના હાથ જલે છે, એટલા માટે એના માટે ચીમટા લઈ જાઉં. પછી પોતે એની પાસે હામિદ છે એ 3 પૈસામાં એ ચીમટા ખરીદે છે. પછી મોહમ્મદ એને એમ કહે છે કે તું આ ચીમટો શા માટે લઈને આવ્યો? ચીમટા એમ કે તો એ ચીમટા કોઈ ખિલોના હે, એમ કે ચીમટા શા માટે લઈને આવ્યો? हामिद, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा तो बंदूक हो जाए. बस અહીંયા લગી આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 માં રાખ્યું હતું. હવે આજે આપણે પાર્ટ 3 માં આપણે આગળ ભણશું. જો હામિદ શું કહે છે કે ખિલોના શા માટે નથી એમ, જો ખંભા ઉપર રાખી દો તો બંદૂક થઈ જાય. હાથ મેં લે લિયા તો ફકીરો કા ચિમટા હો ગયા, એટલે કે હાથમાં લઈ લેશે તો ફકીરોનો ચિમટો બની જશે. ચાહું તો इससे मंजरी का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाएगी. એટલે કે એક ચીમટો મારીશ, કારણ કે ચીમટો તો લોખંડનો હતો, એટલે એક ચીમટો મારીશ તો બધા રમકડા તૂટી જશે. तुम्हारे खिलौने में कितना ही जोर लगाए, मेरे चिमटा का बाल भी बाका नहीं कर सकता. એટલે કે ગમે એટલી મહેનત કરો, ખિલોના છે કે તમારા ખિલોના ગમે એટલી મહેનત કરે પણ મારા ચીમટાનું કાંઈ પણ કરી શકશે નહીં. બહાદુર શેર હે મેરા ચીમટા, એટલે હામિદ આમ જુસ્સાથી કહે છે કે આ ચીમટો છે ને એ બહાદુર શેર છે. સમીને ખંજરી લીધી, એટલે કે સમીએ શું લીધું હતું? ખંજરી લીધી હતી. પ્રભાવિત હોકર બોલા મેરી ખંજરી સે બદલોગી, એટલે એને એમ ચીમટાથી પ્રભાવિત થઈ ગયું, એટલે તરત સમીએ એમ કીધું તમારી ખંજરી લઈશ. દો આને કી હે, એટલે કે 2 આનાની છે. હામિદને ખંજરી કી ઓર ઉપેક્ષા સે દેખા, એટલે ઇગ્નોર કરીને જોયું ન હોય ને એ રીતે જોયું. બોલા મેરા ચિમટા ચાહે તો તુમ્હારી ખંજરી કા પેડ ફાડ ડાલે, એટલે હામિદે તરત કીધું જો મારો ચિમટો ઈચ્છે ને તો તારી ખંજરીનું પેડ ફાડી નાખે એમ. બસ એક ચમડે કી झिल्ली लगा दी और ढब ढब बोलने लगी, એટલે એની ખંજરીને કીધું કે એક ચમડે કી झिल्ली લગાવી દીધી અને ઢબ ઢબ બોલવા લાગી. જરા સા પાણી લગ જાયે તો ખતમ હો જાયે, मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. એટલે ખંજરીમાં જરાક પાણી લાગે તો તરત પૂરું થઈ જશે, પણ હામિદનો ચીમટો છે એ આગમાં, પાણીમાં, આંધીમાં, તુફાનમાં બધી જગ્યાએ બરોબર રહેશે. પછી કહે છે આગળ, જો હામિદ છે એ પોતાના ચીમટાથી ખૂબ જ ખુશ હતો. જેને બધાએ ખિલોના લીધા તે પહેલાં તો એને કોઈ આપતું નહોતું કોઈ ખિલોના. હવે હામિદ પાસે જેવું ચીમટા આવ્યા, હામિદે પોતાના ચીમટાનો એવો પ્રભાવ કર્યો કે બધા એને વસ્તુ દેવા માટે તૈયાર થઈ ગયા. ચીમટેને સભી કો મોહિત કર લિયા, એટલે કે હામિદે કીધું જ એ રીતે કે ચીમટાએ બધાને મોહિત કરી દીધું. લેકિન અબ પૈસે કિસકે પાસ ધરે થે, કારણ કે હવે તો કોઈ પાસે પૈસાય ન હતા. પાછા ઈદગાહથી ઘણા બધા દૂર પણ આવી ગયા હતા, તો અને તે ધૂપ એટલે કે તડકો પણ ઘણો બધો થઈ ગયો હતો, ઘર પહોંચવાની જલ્દી હતી. તો હવે તો કદાચ પાછા જાય તો પણ મળે નહીં, બરાબર, પૈસાય નહોતા હવે કોઈ પાસે. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे थे?
फिर मेले से बहुत दूर निकल आए थे। धूप तेज हो रही थी। घर पहुँचने की जल्दी थी। પૈસા નહોતા, ઘણા બધા દૂર આવી ગયા હતા, તડકો ઘણો બધો હતો, ઘર પહોંચવાની જલ્દી હતી। બડો સે જીદ કરે તો બી ચિમટા નહીં મિલ શકતા, એટલે કદાચ મોટાને જીદ કરત ને તો પણ કોઈને ચિમટા મળત નહીં, પાછું કોઈ ઈદગાહ લઈ જાત નહીં। હામિદ હે બડા ચાલાક, એટલે બધા વિચારવા લાગ્યો કે હામિદ તો ખૂબ જ ચાલાક છે, કારણ કે એને ચિમટો ખરીદ્યો, બાકી બધાએ માટીના રમકડા લીધા હતા માટે। इसीलिए उसने अपने पैसे बचा रखे थे, એટલે બધા વિચારે છે કે હામિદ ચાલાક હતો એટલે એને પૈસા બચાવી રાખ્યા હતા। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च लिए, એટલે કે બધાએ 3-3, 4-4 આના પૈસાનો ખર્ચો કર્યો, પર કોઈ કામ કી ચીજ ન ले सके, એટલે કોઈ પણ કામની ચીજ ન લીધી। हामिद ने 3 पैसों में ही रंग जमा लिया, એટલે કે હામિદની પાસે ખાલી 3 પૈસા હતા ને તો એને એક રંગ જમા લીધા, એટલે કે એને એવી કામની વસ્તુ લીધી કે બધા રમકડાને એ તોડી નાખે, રમકડાની આગળ સારામાં સારું હતું અને પોતાની દાદીને પણ કામ આવત। સચ્ચી તો હે ખિલોના કા ક્યાં ભરોસા, એટલે કે સાચી વાત તો છે, રમકડાનો શું ભરોસો। ટૂટ ફૂટ જાયેગા તો હામિદ કા ચિમટા બના રહેગા બરસો, એટલે કે રમકડા તો તૂટી જાય પણ હામિદનો ચિમટો ક્યારેય પણ તૂટશે નહીં। મોહસિન ને કહા જરા આપ અપના ચિમટા દો, એટલે મોહસિને કીધું, મોહસિને ભીસ્તી લીધું હતું ને એટલે કહે છે કે જરા તારો ચિમટો છે ને મને આપ, હમ ભી દેખે મેં તુમ હમારા ભીસ્તી લેકર દેખો, એટલે કે તું મારું રમકડું છે ખિલોના ભીસ્તી એ તું લે અને મને તારો ચિમટો આપ। મોહમ્મદ और नूरे ने भी अपने अपने खिलौने पेश किए, એટલે કે અત્યારે તો જો મોહમ્મદ નૂરે બધાય છે એ રમકડા છે એ હામિદને આપવા તૈયાર થઈ જાય છે। પહેલાં તો મીઠાઈ ખાતા હતા, રમકડા બેઠા, ત્યારે કોઈ એની સામે ન જોયું, અત્યારે બધા દેવા તૈયાર થઈ ગયા। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया। हामिद तो बाળક હતું એટલે એને આ શરતમાં કંઈ વાંધો ન હતો। પછી ચિમટો છે એ બધાના હાથમાં વારા ફરતી ગયો। और उनके खिलौने की बारी बारी से हामिद के हाथ में आए, એટલે કે એના બધાના રમકડા હતા ને બધા છોકરાઓ મોહમ્મદ, મોહસિન, સમી, નૂરે બધાના વારા ફરતી હામિદના હાથમાં આવ્યા। કિતને ખૂબસૂરત ખિલોને, હામિદ કહે છે કેવો સરસ મજાના રમકડા છે। રાસ્તે મેં મોહમ્મદ को ભૂખ લગી, એટલે કે રસ્તામાં છે મોહમ્મદને ભૂખ લાગી હતી। उसके बाप ने केले खाने को दिए, એટલે કે એના પિતાજીએ એને કેળા આપેલા હતા ખાવા માટે। मोहम्मद ने केवल हामिद को अपना साथी बनाया, मोहम्मदे बीजा कोईने एना साथी न बनाव्या, पर कोने एने साथी बनाव्या तो हामिद ने बनाव्या। उसके अन्य मित्र मुँह ताकते रह गए, એટલે બીજા મિત્ર છે એને ખાલી સામું જોતા જ રહી ગયા, પણ એને પોતે મોહમ્મદે હામિદને જ એને સાથી બનાવ્યો। તમને પૂછાશે मोहम्मद ने किसको अपना साथी बनाया, तो हामिद को। यह उस चिमटे का प्रभाव था, એટલે કે આ ચિમટાનો પ્રભાવ હતો। બધા ચિમટાને જોઈને એમાં પ્રભાવિત થઈ ગયા હતા। 11 बज जाने सारे गांव में हलचल मची गई, એટલે 11 વાગ્યા ને ત્યાં ગામમાં બધા લોકો પાછા આવ્યા એટલે હલચલ મચવા લાગી। मेले वाले लौट आए, એટલે કે મેળામાં ગયા હતા ને બધા માણસો પાછા આવી ગયા। मोहम्मद ने छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया, એટલે મોહમ્મદે भिस्ती ખરીદ્યું હતું ને ખિલોના, એટલે એની નાની બહેન છે દોડી આવીને એના હાથમાં भिस्ती હતું ને છીની લીધું। और मारे खुशी के उछले तो मियाँ भिस्ती नीचे आ रहे और सुन लोग सीधाए, એટલે કે જેવું જાણે જેવું છીનું એટલે ઉછલીને એવું નીચે પડ્યું भिस्ती કે જાણે એ સુડલોક એટલે કે મૃત્યુ પામી ગયું, ચૂર ચૂર થઈ ગયું, માટીમાં જ પડી ગયું। મિયા નૂરેને હવે આગળ જોઈએ કે બીજાનું શું થાય છે, એટલે કે મોહસિનનું भिस्ती તો તૂટી ગયું, હવે જોઈએ આગળ। મિયા નૂરેને વકીલ કા અંત इससे भी ज़्यादा गौरवमय हुआ, એટલે કે એનો નાશ તો એનાથી પણ વધારે થયો। વકીલ જમીન પર યા તાક કર બેઠ નહીં શકતે, એટલે કે જમીન ઉપર ન બેસી શકે વકીલ, એવું કોણ માને છે, તો નૂરે માને છે। उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवार में दो खुटिया गाड़ी गई, खुटिया એટલે કે ખિલ્લી ગાળવામાં આવી। उन पर लकड़ी का एक पटरा रखा गया, એટલે લકડીનું એક પાટિયું રાખવામાં આવ્યું। पटरे पर कागज का एक कालीन बिछाया गया।
એટલે કે એમાં જાણે આસન હોય ને તે રીતે કાગળનું કાલીન બિછાવવામાં આવ્યું. વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બેઠે. એટલે વકીલ સાહેબ છે એ કોની જેમ? તો રાજા ભોજની જેમ સિંહાસન ઉપર બેઠા. નૂરે ને ઉન્हें પંખા ચલાના શરૂ કર્યા. એટલે કે એને પંખો પણ આપ્યો. શા માટે? કારણ કે અદાલતમાં તો પંખા હોય એટલા માટે. અદાલતોं में खच की पटरा और बिजली के पंखे होते हैं. અદાલતમાં કેમ ટેબલ પંખા અને વીજળીના પંખા હોય છે, ક્યાં યહાં મામૂલી પંખા બી ન હો. એટલે નૂરે એમ વિચારે છે કે શું અહીંયા મામૂલી પંખા પણ ન હો. બાસ કા પંખા આયા ઓર નૂરે ને હવા કરને લગા. એટલે કે નૂરે છે એ વકીલને જ્યાં બેસાડ્યા હતા ને એની બાજુમાં હવા દેવા માંડ્યો. માલુમ નહીં પંખે કી હવા યા પંખે કી ચોટ से वकील साहेब स्वर्गलोक या मृत्युलोक में आ रहे. એટલે કે જેવો એને પંખાનું લાગ્યું હોય છે હવા અથવા તો પંખો અડી ગયો હોય છે, બરાબર, એટલે એ મૃત્યુલોકમાં આવ્યા. એટલે કે માટી કા ચોલા માટી મેં મિલ ગયા. માટીનું રમકડું હતું અને માટીમાં જ નાશ થઈ ગયું. फिर बड़े जोर जोर का मातम हुआ और वकील साहेब की अस्थियाँ घूरे पर डाल दी गई. એટલે વકીલ સાહેબની હસ્તિયા છે એ ગુરેમાં ડાલદી દેવામાં આવી, બરાબર. હવે એના પછી આગળ अब मियाँ हामिद का हाल सुनिए. હવે हामिदનો हाल सुनिए. अमीना उनकी आवाज़ सुनते ही दौड़ी और उनके गोद में उठाकर प्यार करने लगी. એટલે हामिद જેવો આવ્યો ને તરત એની દાદી છે, हामिद જેવો આવ્યો ને ઈદગાહથી એટલે તરત એની દાદી છે એ દોડીને આવી અને એની પોતાની ગોદમાં પ્યાર કરને લગી. ગોદમાં બેસાડીને પ્યાર કરને લગી. શું હતું એની દાદીના નામ? તો અમીના. सहसा उनके हाथ में चिमटा देखकर वह चौंकी. એટલે કે એના હાથમાં ચિમટા જોઈને એને ચોંકી ગઈ, આશ્ચર્ય થયું. બોલી, यह चिमटा कहाँ से लाया? એટલે કે ચિમટા ક્યાંથી લાવ્યું? मैंने मोल किया है. તરત હામિદે શું કીધું કે मैंने मोल किया है. કે पैसे में એટલે કેટલા પૈસામાં? તો કે 3 पैसे में. અમીના એની દાદીનું નામ શું હતું? અમીના. ને છાતી પીટલી. છાતી પીટલીને મતલબ શું થાય? ખૂબ જ દુઃખ થાવું. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ और कुछ खाया न पिया. એટલે કે કેવો આ બાળક છે, બપોર થઈ ગયું અને કાંઈ પણ ખાધું અને પીધું પણ નહીં. લાયા તો ક્યાં? ચિમટા. અને લાવ્યું તો શું? ચીપિયો. સારે મેલે મેં તુજે ઓર કોઈ ચીજ ન મિલી. એટલે કે આખા મેળામાં તને બીજી એકેય ચીજ મળી નહીં. જો યહ લોહે કા ચિમટા લાયા. એટલે કે તને બીજું કાંઈ ન મળ્યું તો તું લોખંડનો ચીપિયો જ લઈ આવ્યો. હામિદ, જો આ તમે જોવો છો, આ અમીના છે અને આ હામિદ છે. ગરીબ સુરત એ તમે જોવો છો અને આ એના હાથમાં ચીપિયો છે. हामिद अपराधी भाव से कहा. એટલે કે हामिद જાને અપરાધ ન કર્યો એ ભાવ से कहा कि तुम्हारी उंगलियां तवे से जल जाती है इसलिए मैंने लाया. જો એ हामिद નાનું બાળક છે છતાં એના દાદી વિશે કેવું વિચારે છે કે તમારી આંગળીઓ છે એ તવેમાં જલી જાય છે, इसीलिए હું આ લઈ આવી. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. એટલે કે બુધિયાનો ક્રોધ હતો એ તરત સ્નેહમાં બદલી ગયો. बच्चे ने कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. એટલે કે બાળકમાં કેવો ત્યાગ, સદભાવ અને વિવેક છે. दूसरों तो खिलौने लेते हैं, मिठाई खाते हैं, देखकर इतना मन कितना ललचाई हो गया. એટલે કે બીજાને ખિલોના લેતા, મીઠાઈ ખાતા જોયો તો આનું મન કેટલું લલચાયું હશે. इतना जब तक इतने इससे हुआ कैसे. એટલે કે આટલું બધું ધૈર્ય થયું કઈ રીતે? અમીના કા મન ગદગદ હો ગયા. ગદગદ રોવું, આમ ખુશી થવું, રોવું આવી જાઉં. વહ રોने लगी. दामन फैलाकर हामिद को दुआओं देने लगी और उनके आँख में आंसू और बड़ी बड़ी बूंदें गिरने लगी. એટલે કે હામિદને દુઆઓ દેવા લાગી હામિદને અને એની આંખમાં મોટા મોટા આંસુઓ પડવા લાગ્યા. એટલે જો અહીંયા જોવી છે કે બાળક હામિદ છે એને પોતે ખાધું નહીં, ખિલોનાનો લીધા, બધી ઈચ્છાઓનું છે એને દમન કરી નાખ્યું અને પોતાની દાદી વિશે વિચારીને એ ચીમટા લઈ આવ્યા. એના લીધે એને દાદીએ જો એને દુઆઓ આપી અને એને શું કહે છે કે જોયું કે એને ત્યાગ, સદભાવ, વિવેક જોયું. અહીંયા હામિદમાં કેટલો ત્યાગ, સદભાવ અને વિવેક જોવે છે. મોહસીદ, મોહમૂદ,
સમી નૂરે બધાએ રમકડા લીધા, મીઠાઈ ખાધી, ચકેડીમાં બેઠા. જ્યારે હામિદે છે પોતાના દાદી વિશે વિચાર્યું. તો આ પાઠમાં તમારે જોવાનું છે કે હામિદ એવો એક નાનો બાળક છે, પણ છતાંય એમાં ત્યાગ, સદ્ભાવ અને વિવેક કેવો જોવા મળે છે. તમને જો આ વિડીયો ગમતો હોય તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જો તમે આગળનો પાર્ટ 1 કે પાર્ટ 2 ન જોયો હોય તો આગળનો પાર્ટ 1 અને પાર્ટ 2 તમે જોઈ લેજો. અને આ પાર્ટ 3 છે. જોવા માટે ધન્યવાદ.